સાવધાન, જો તમારા ઘરમાં 5 વર્ષ અથવા તો તેનાથી ઓછી ઉંમરનું બાળક હોય અને એમને તમે જે છે ઉધરસ ટાઈમે, શરદી ટાઈમે અથવા તો તાવ કે કોઈ નાના મોટા રોગ થતા હોય ત્યારે કોઈ પણ આલતુ ફાલતુ સિરપ અથવા તો દવા અથવા તો તાવ માટે થઈને તમે મેડિકલમાંથી કોઈ પણ જાતની ટીકડા લઈ આવતા હોય છોકરા માટેના, તો આ કિસ્સા જે છે તમારા માટે લાલ બત્તી સમાન છે. કારણ કે રાજસ્થાન અને મધ્યપ્રદેશ જે છે ત્યાં અત્યારે આવા કિસ્સા ખૂબ જ બની રહ્યા છે. શું છે વિગતવાર બધું હું તમને વિડીયોમાં આગળ જણાવું, અને એનાથી બચવા માટે તમારે શું કરવું, તમારા બાળકને અથવા તો તમારા સગા સંબંધીમાં કોઈને બાળક હોય તો એ આનો સામનો ના કરે એના માટે થઈને શું સાવચેતી રાખવી એ બધું હું તમને વિડીયોમાં આગળ જણાવું. તો મિત્રો, સમાચાર કંઈક એવા છે કે રાજસ્થાન અને મધ્યપ્રદેશમાં ટોટલ 11 કેસ જે છે એવા નીકળ્યા છે, જેમની અંદર કોલ્ડ રીફ કરીને કફની એક સિરપ આવે છે જે પીવાથી 2 વર્ષથી નાની ઉંમરના બાળક હોય ને એમને પીવડાવી હતી. ઉધરસને કંઈ હોય તો આપણે ખબર છે કે સિરપ પીવડાવતો હોઈએ, તો ડોક્ટરની સલાહ વગર જે છે પીવડાવી હતી અને એના લીધે જે છે અત્યાર સુધીમાં ટોટલ 11 થી 12 બાળકોના મૃત્યુ થઈ ગયા છે. આ ઘટના સામે આવ્યા બાદ સરકાર એક્શનમાં આવી અને સરકારે સૂચના પણ આપી છે કે 2 વર્ષથી નાની ઉંમરના બાળકને કોઈ પણ જાતની સિરપ દેવાની થતી નથી. એટલે કે 2 વર્ષથી નાની ઉંમર હોય એ બાળકને સિરપ આપશો જ નહીં. અને ત્યારબાદ પણ જો તમારું બાળક 5 વર્ષથી ઓછી ઉંમરનું હોય તો એને પણ તમે ડોક્ટરની સલાહ વગર કોઈ પણ જાતની કફ સિરપ આપશો નહીં. અને મિત્રો, આ કોલ્ડ રીફ જે સિરપ છે એના ઉપર સરકારે રોક પણ લગાડી દીધો છે, એટલે કે પ્રતિબંધ કરી દીધી છે એના વેચાણ ઉપર. એટલે અત્યારે એ તો માર્કેટમાં તમને જોવા નહીં મળે, પણ એવું નથી કે કોલ્ડ રીફના લીધે જ આવું થાય. કદાચ બીજી સિરપ પણ હોય એમાં પણ, કારણ કે એનું જે છે અસર ભારી હોઈ શકે છે. મોટી ઉંમરના લોકો માટે હોય અને 2 વર્ષથી નાના બાળકને તમે આપો તો એ અસર દેખાડી શકે છે. એટલે ડોક્ટરની સલાહ વગર કોઈ પણ જાતની દવા લેવી નહીં. બાકી મિત્રો, આવા કિસ્સા અવારનવાર બનતા હોય છે. આ પહેલા પણ સિરપને લઈને જ આવા કિસ્સા સામે આવ્યા હતા, ત્યારે પણ કંઈક આવું જ થયું હતું. અને એ પછી પણ એક બીજી દવા હતી જેને મોટી ઉંમરના લોકો જે છે સેવન કરતા હતા, એના પણ મૃત્યુ થયા હતા. અવારનવાર આવા કિસ્સા આવતા હોય છે. એના વિશે તમારું શું કહેવું છે કોમેન્ટ સેક્શનમાં જણાવી દેજો. બાકી આ વિડીયોને તમારા સગા સંબંધી સાથે શેર કરી દેજો, જેથી કરીને એ સાવચેત રહે અને સુરક્ષિત રહે. થેન્ક્સ ફોર વોચિંગ.